ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરલા ટાઉન તથા વેલુ ગામમાં થયેલ ઘરફોડ ચોરીમાં સિગલીગર ગેંગના 2 સાગરીતોને ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડી 3 ઘરફોડ ચોરીના ગુનાઓને ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષય રાજરાઓ તરફથી ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ નિયંત્રણ લાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ મળેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની અલગ અલગ ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી। જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026ના સમયગાળામાં ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયસિંગપુરા, વેલુ ગામ, ઉમરલા ટાઉન વગેરે વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ બનવા પામેલ, જેમાં અજાણ્યા આરોપીઓએ સોના ચાંદીની જણસો અને રોકડ રૂપિયા વગેરેને ચોરી કરેલ, જેથી એલસીબીની ટીમ દ્વારા તમામ ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની મુલાકાત કરી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ વગેરે દિશાઓમાં તપાસ શરૂ કરી આરોપી સુધી પહોંચવા વર્કઆઉટ કરવા હાથ ધરેલ, જેમાં અલગ અલગ ટેકનિકલ અને એનાલિસિસ આધારે જાણવા મળેલ કે આ ચોરીમાં ઘરફોડ ચોરી કરતી જાણીતી સિગલીગર ગેંગની સંડોવણી છે, જેથી વર્કઆઉટ કરતી ટીમ દ્વારા હ્યુમન સોર્સથી સિગલીગર ગેંગ સુધી પહોંચવા પ્રયત્ન શરૂ કરેલ હતા। તે દરમિયાન એવી સિયાળિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચની ટીમ અષાઢી બીજ રથયાત્રા અનુસંધાને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હકીકત મળેલ કે ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ ચોરીમાં સંકમત રાજવીરસિંહ ઉર્ફે સલિંદર તથા કૃષ્ણસિંહ સરદાર સુરત શહેરના વેસ્તાનમાં ચોરીમાં ઉપયોગ કરેલા મોટરસાયકલ સાથે જોવામાં આવેલ છે, જેથી એલસીબી ટીમ તાત્કાલિક સુરત ખાતે જઈ બંને સંકમતોને મોટરસાયકલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હેતુસર એલસીબી કચેરી લઈ આવી ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગામોમાં થયેલ ઘરફોડ ચોરી સંબંધે પૂછતા બંને ઈસમો ભાગી પડેલ અને કેફિયત આપેલ કે પકડાયેલ રાજવીર ઉર્ફે સલિંદર રાજપીપળા અને ભરૂચ જિલ્લાની હદ વિસ્તારમાં ભૂંડ પકડવાનો ધંધો કરતો હોય, આ વિસ્તારના રોડ રસ્તાની ભૌગોલિક પરિસ્થિતિ સારી રીતે વાકેફ હોવાથી પોતે અગાઉ પણ નર્મદા તથા વડોદરા જિલ્લામાં ચોરી કરેલ ભૂંડના ધંધામાં વધુ આવક ન હોવાથી આજથી 5 મહિના અગાઉ રાજવીર ઉર્ફે સલિંદર નાઓએ પોતાનો સાળો કૃષ્ણસિંહ સરદાર તથા સંબંધિત બોબીસિંહ સરદારને રાજપીપળા ઘરે બોલાવેલ અને ત્યાં ત્રણેય ભેગા મળી ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરવાનું નક્કી કરેલ। ત્યારબાદ કૃષ્ણસિંહ સરદારની યામાહા FZ મોટર સાયકલ લઈ રાજપીપળાથી ભરૂચ તરફ આવી વચ્ચે આવતા ગામડાઓમાં રેકી કરી બંધ મકાન ટાર્ગેટ કરી ચોરી કરેલ। આવી રીતે ત્રણેય ચાલુ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં વેલુ ગામમાં તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં 2 વખત ઉમરલામાં ગામમાં ચોરી કરેલ। આ તમામ ચોરીમાંથી સોના ચાંદીની અલગ અલગ જણસો, ચાંદીની મૂર્તિ, ઘડિયાળ તેમજ રોકડા રૂપિયા મળેલ, જે અમે ત્રણેય સરખો ભાગ પાડી લીધેલ હતો। આ ઉપરાંત રાજવીરનાએ વધુમાં જણાવેલ કે પોતે અન્ય મિત્રો સાથે મે મહિનામાં રાજપીપળામાં ચોરી કરેલ, જેમાં સાથેના 2 મિત્રો પકડાઈ ગયેલ, પરંતુ પોતે પોલીસ ધરપકડથી દૂર હોવાની હકીકત જણાવેલ। આમ પકડાયેલ આરોપીઓએ ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ ચોરી 4ની કબૂલાત કરેલ અને પકડાયેલ બંને આરોપીઓ પૈકી રાજવીર ઉર્ફે સલિંદરનું રાજપીપળા પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરી 1 વોન્ટેડ હોવાનું જણાવેલ। આરોપીઓના કબજામાંથી મળી આવેલ મોટરસાયકલ 1 તથા મોબાઈલ નંગ 2 મળી કુલ કિંમત ₹56,000નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને ઉમરલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે।